તમારે જોવાની જરૂર છે કે વિશ્વાસ છે મારા ઉપર? એટલે ખાલી હું તમને એટલું જ સમજાવવા માંગુ છું કે ગુજરાતનું બજેટ જે હોય ને એ પણ તમે બસ આ રીતે આપણું આખું એક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં બજેટનું એક આખું અલગ ટેબ છે, એમાં જાઓ એટલે કયા વર્ષનું બજેટ જોઈએ વર્ષ સિલેક્ટ કરો. મારે કયું જોઈએ તમારે? અચ્છા, ઓકે, 24-25. તો અહીંયા જુઓ, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન, હોમ, ફલાનું ઢીમકું બધું જ. એમાં બજેટ ઇન બ્રીફ, તો જો બજેટ ઇન બ્રીફ શું નીકળશે. બધું બરાબર છે ને? કયું અંદાજપત્ર છે? સંક્ષિપ્ત અંદાજપત્ર. આખી બજેટ સ્પીચ છે જ નહીં. હેલો, ચલો વાંધો નહીં સર. આને કહેવાય સોશિયો ઇકોનોમિક રિવ્યુ. જો ગુજરાતનું અર્થતંત્ર કરીને એક ટોપિક છે, આપણે ખબર છે તમને? એમાં જો સારી તૈયારી કરવી હોય ને તો આ વાંચી લેવું જોઈએ. સામાજિક આર્થિક સમીક્ષા ખરી ને એ વાંચી લેવી જોઈએ. ઇન્ડેક્સ બતાવું એટલે તમને વાંધો ના આવે. કેટલા પેજનું હોય? લગભગ 300-400 પેજનું. બસ. શું મસ્તી કરો સાહેબ. એટલે મતલબ તમે વાંચી શકવાના નથી, બરાબર ને? તો તમારા માટે કોણ વાંચશે? એવું ના હોય, બરાબર. આખું આ જે રહ્યું ને એ અર્થતંત્રનું વિહંગાવલોકન હોય, બરાબર ને? બધી વાતો એવું તમને લખાઈ દઈશ જ્યારે આપણે નેક્સ્ટ પોર્શન બાજુ જઈએ ને, કરંટ અફેર બાજુ. જેટલું કામનું હશે, જેટલું સૌથી અગત્યનું હશે, ભાઈ આખા સોશિયો ઇકોનોમિક રિવ્યુનો ક્રક્સ મારી જોડે હોય, પણ તમારે કામ છે ખરો? ના, બરાબર ને? ચાલો, તો સર આ મતલબ બજેટ સ્પીચ તો નથી જ. અત્યારે હાલ આપણે જે પેલી નિર્મલા મેડમની જોતા હતા ને, પછી છે બજેટનું પ્રેઝન્ટેશન. તો જે રીતે પેલું જોયું ને તમે બજેટ હાઇલાઇટ્સ, એ રીતે ગુજરાતના બજેટની હાઇલાઇટ્સ. અંદાજપત્ર 2024-25 શું બનાવવાનું છે? વિકસિત ગુજરાત બનાવી દેવાનું છે. ક્યાં સુધી? 2047 સુધી. તૈયાર રહેજો હો બધા. એકદમ વિકાસ ગાંડો વાંડો કરી દઈશું આપણે. પ્રાયોરિટી શું છે? સારું જીવન અને સારી આવક, બરાબર? ઓકે. સારા જીવન માટે શું જરૂરી છે? સૌના માટે આરોગ્ય સંભાળ અને પોષણ. માનવ મૂડી જરૂરી છે શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા. કલા, સંસ્કૃતિ અને રમતગમત જરૂરી છે, અને નારી શક્તિ જરૂરી છે. સારું જીવન, સારી આવક, ઉદ્યોગો, ભવિષ્યના ઉદ્યોગો, સેવાઓ, પ્રવાસન હબ તરીકે ગુજરાત, કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ. કેટાલિસ્ટ એટલે શું? ઉદ્દીપક એટલે શું? શહેરો અને તેના પરાઓનું એકત્રીકરણ, વાઇબ્રન્ટ સામાજિક આર્થિક કેન્દ્રો, પરિવહન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને સુશાસન કરીશું, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સપોર્ટ. સારું બોલે છે. પછી આ અગત્યનું છે ભાઈ કે 5G ગુજરાત બનાવવાનું છે. 5G એટલે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, એ રીતે ફિફ્થ જનરેશન. ના, આ 5G કયા છે? ગરવી ગુજરાત દેખાય છે અહીંયા. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ગુડ. ગરવી ગુજરાત કોને કહેવાય? તો બાકીના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કરતા કેવું હોય ભાઈ? ચડિયાતું હોય, શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત કોને કહેવાય? કે તેના નાગરિકો ખરા ને મૂલ્યવાન હોય, સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો કેવા હોય? ખૂબ જ સારા હોય, બરાબર ને? ગ્રીન ગુજરાત કોને કહેવાય? રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે બહુ સારું કામ કરતું હોય. ગ્લોબલ ગુજરાત કોને કહેવાય? એક વૈશ્વિક સ્તર પર ઓળખાણ ધરાવતું હોય, ગ્લોબલ હબ હોય.
અને ગતિશીલ ગુજરાત કોને કહેવાય? તો આર્થિક મંદી આવી જાય ને પડી ભાગે એવા ગુજરાતને ગતિશીલ ગુજરાત કહેવાય? ના. બદલાતી પરિસ્થિતિઓમાં પોતાના અર્થતંત્રને ઢાળી શકે એવા ગુજરાતને કેવું ગુજરાત કહેવાય? ગતિશીલ ગુજરાત. ક્લિયર છે? 5G ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ. થઈ જશે? 1 માર્ક્સ આવી ગયો. 49 રહ્યા. બરાબર ને? કે 5G માં કયો જી નથી એ ક્વેશ્ચન આવી શકે. ક્લિયર? ચલો. ગુજરાત શું છે? દેશનો ગ્રોથ એન્જિન છે. સર, ભારતના જીડીપી માં ફાળો 2000 ના સમયમાં કેટલો હતો? 5%. અત્યારે વધીને કેટલો થઈ ગયો? 8.2%. જે બહુ જ સારી વસ્તુ કહેવાય. અને ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો છે? ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો છે? 7-8 એની આજુબાજુમાં. ગુજરાતનો જીડીપી જીએસડીપી ગ્રોથ રેટ કેટલો છે? ગુજરાતનો જીએસડીપી એટલે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલું છે? 15%, 18%. આવા રેન્જમાં ચાલતું હોય. ઓલમોસ્ટ ડબલ. સમજાય છે? હા. માથાદીઠ આવક કોઈ પણ વિસ્તાર કેટલો વધારે જીવન ધોરણ સારું ધરાવે છે એના આધાર તમને જીડીપી ઉપરથી ના મળે. શાના ઉપરથી મળે? માથાદીઠ આવક ઉપરથી. ભારતની માથાદીઠ આવક કેટલી છે? 1,72,000. ગુજરાતની 2,73,000. સમજાય? સરસ. ચલો. સંગીન રાજકોષીય પરિબળો નહીં જોવા અમારે. અંદાજપત્રનું કદ જોજો હો અહીંયા. 11-12 80,000 કરોડનું બજેટ લાવતા હતા ખાલી. હેલો. હા. એના પછી 2019-20 જ્યારે આપણા નીતિનભાઈ પટેલ નાણામંત્રી હતા ને ત્યારે પહેલી વાર બજેટ કેટલાએ ક્રોસ કર્યું? 2 લાખ કરોડને ક્રોસ કર્યું. ત્યારે લાગ્યું ઓહો ગુજરાતનું બજેટ કેટલાને ક્રોસ કરી ગયું? 2 લાખ કરોડને. 2019 થી 2024 5 વર્ષનો સમયગાળો અને બજેટ કેટલાએ પહોંચી ગયું? 3,32,000 કરોડ. આ વખતના બજેટની સાઈઝ કેટલી છે? 3.32 લાખ કરોડ. ગજબ. કરવેરાની આવક નહીં જોઈ. હા. જીડીપી ગુજરાતનું ઘરગથ્થુ ઉત્પાદન 22-23 માં કેટલા લાખ કરોડ છે? 22 લાખ કરોડ જેટલું. ક્યારે પૂછાશે ખરું? ના. પણ આપણને ખબર હોવી જોઈએ ભારતનું જીડીપી કેટલાની રેન્જમાં છે? ક્યારે કીધું તું ને એ પણ યાદ કરાવું. તમને કે જ્યારે આપણે તમને પેલી બધી ખાદ સમજાઈ ને, યાદ છે? તો એમાં અંદાજપત્રીય ખાદ 0% આવી દે. પછી વાત આવી હતી રાજકોષીય ખાદ. અને રાજકોષીય ખાદ તમને જે ટકાવારી લખાઈ ને કીધું હતું કે આ બજેટની ટકાવારી છે. ખરેખર ખાદને જીડીપી ની સાપેક્ષે જોવામાં આવે છે. પછી તમને પેલી બેઝ ઇફેક્ટ સમજાવી દે કે તમારે 25 માર્ક્સ આયા હોય તો કેટલા ટકા માર્ક્સ કહેવાય? તો તમારામાંથી જ કોઈક બોલ્યું હતું કે સર પણ કેટલામાંથી? 25 માંથી 25 હોય તો 100%, પણ 50 માંથી 25 હોય તો 50%, અને 100 માંથી 25 હોય તો 25%. જેમ જેમ આધાર મોટો થતો જાય એમ ટકાવારી કેવી થતી જાય? નાની થતી જાય. આધાર મોટો જ 50 માંથી 25, 100 માંથી 25, જેના આધારે જોવાનો એ મોટો થતો જાય એમ ટકાવારી કેવી દેખાય? નાની દેખાય. અને એ વખતે એવું કીધું હતું કે જીડીપી એ બજેટ કરતા કેવો આધાર છે? મોટો આધાર છે. એ વખતે જીડીપી કેટલું છે આવું કીધું હતું. હા. વોર્નિંગ આપો છો કે શું? કમિંગ હો, જોઈ લે. ના એટલે મસ્તી કરું છું. ચલો. તો સર ધ્યાન આપો અહીંયા. બજેટ એ વખતે જ્યારે વચગાળાનું બજેટ રજૂ થયું ત્યારે 45 લાખ કરોડનું હતું. તો મેં તમને એવું કીધું કે બજેટ છે 45 લાખ કરોડ, પણ જીડીપી ની રેન્જ કીધી હતી એ વખતે 270 થી 280 લાખ કરોડ એવું કીધું હતું. લખવાની જરૂર નથી, યાદ રાખવાની બી જરૂર નથી, પણ થોડું ઘણું આવો બેઝિક અંદાજ હોવો જોઈએ. એવું નહીં કહેતો કે તમને એક્ઝેક્ટ 270 યાદ હોય, પણ 300 ની આજુબાજુમાં છે એવી ખબર હોવી જોઈએ. તો ગુજરાતનું જીડીપી કેટલું છે? જીએસડીપી 22 લાખ કરોડની આજુબાજુમાં છે. માથાદીઠ આવક ખબર પડી ગઈ.
અંદાજપત્રનું કદ ખબર પડી ગઈ, કામ નથી, કામ હા. રાજકોષીય ખાધ કેટલી છે આપણી? 1.86%, માત્ર. બહુ ઓછી કહેવાય. હેલો, રાજકોષીય ખાધ 1.86%. ભારતની કેટલી છે? 4.9% તો અંદાજ છે. હેલો, પાછા આવીએ જીવનમાં. એ તો અંદાજ છે, એ તો રિયલ થોડી છે. મતલબ એ વાળી જ ફાઇનલ નથી, ફાઇનલ વાળી જોઈ લઈએ. ચલો ને, પેલું ડેફિસિટ સ્ટેટિસ્ટિક્સ ક્યાંક જોયું હતું? આ તો બધું આજનું છે. આ બીએજી વાળું, હા, ડેફિસિટ સ્ટેટિસ્ટિક્સ. એકચ્યુઅલ ડેટા જુઓ ને, કેટલાની રેન્જમાં છે? 6.4%. ભાઈ સમજાય છે? હા. અને ગુજરાતનું માત્ર 1.86%. કેવું કહેવાય? ઓછું એટલે સારું પરફોર્મન્સ કહેવાય ને, બહુ સારું કહેવાય સર. ક્યાં ગયું આપણું ગુજરાતનું બજેટ? આ વાળું હશે એવું વિચારીએ આપણે. એક સારું જીવન, એક એવું ભવિષ્ય જ્યાં દરેક નાગરિકને શું મળે? રીલ્સ બનાવવા માટે મોબાઈલ ના, એવું નહીં, બરાબર? હા. જાહેર દેવું કેટલું છે? 15.27%. જીએસડીપી ના કેટલા ટકા? 15.27%. જે તે સમયે કમિટી બનાવવામાં આવી હતી, એફઆરબીએમ રિવ્યુ કમિટી, બરાબર ને? અને એને એવી ભલામણ કરી હતી કે તમારું જે ડેપ્ટ ખરું ને, દેવું ખરું ને, એ જીડીપી ના 60% વધવું ના જોઈએ. જીડીપી ના કેટલા ટકાથી? 60% વધવું ના જોઈએ. 40% કેન્દ્ર સરકાર અને 20% રાજ્ય સરકાર. આપણું કેટલું છે? ખાલી 15.27% જેટલું. હવે રૂપિયો આવશે ક્યાંથી? રાજ્ય સરકારનો સૌથી મોટો આવકનો સ્ત્રોત કયો છે? ગુજરાત રાજ્યનો? ના, જાહેર દેવું કેટલું છે? 23.53%. પછી બીજા નંબરે રાજ્ય જીએસટી, એસજીએસટી 22.65. પછી રાજ્યના કરવેરા જીએસટી સિવાયના કેટલો છે? 22.59%. એના પછી કેન્દ્રના કરવેરામાંથી ફાળો, પેલું રાજ્યોને ટ્રાન્સફર વાળી રકમમાં લખ્યું હતું ને, એ ગુજરાતના ભાગે આવે છે. એમાં ગુજરાતના ટોટલ બજેટના કેટલા ટકા છે? 13%. લખો ને, 13% રાખો ને. પછી બિનકર આવક. પછી કેન્દ્ર સરકાર દ્વારા સહાયક અનુદાન કોની ભલામણથી? નાણાં પંચની ભલામણથી. એ કેટલા ટકા મળે છે? 5.7. લોનની વસૂલાતથી રાજ્ય સરકાર, ગુજરાત રાજ્યને કેટલા પૈસા મળે છે? 5.4%. અને પછી જાહેર હિસાબ 1.34%. બધું માઇનોર, બરાબર? રૂપિયો ક્યાં જશે? તો સરકારનો સૌથી મોટો ખર્ચ કયો છે? વિકાસલક્ષી ખર્ચ. સર આપણે તો આને બંધ નહોતું કરી દીધું? ખર્ચને વેચવાની પદ્ધતિ હતી વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી, અથવા તો યોજનાગત અને બિન યોજનાગત. પણ આ પદ્ધતિ તો 2017માં શું કરી દીધી? બંધ કરી દીધી. પણ એક કેન્દ્ર સરકારે કરી, ગુજરાતે હજુ બંધ કરી નથી. કેમ? વિકાસલક્ષી ગુજરાત, વેગવંતુ ગુજરાત, આવું બધું ક્યારે બતાવી શકાય? જ્યારે લાઇબ્રેરીમાં જ ભરાવેલી છે, જુઓ ને તમે. ના, લાઇબ્રેરીમાં જાઓ ને એટલે જમણી બાજુ તરત જ પેલું, હા, વાઈફાઈ ના રાઉટરની ઉપર જ. ચલો, તો સરકાર વિકાસ ક્ષેત્રે સારું કામ કરી રહી છે એવું બતાવવું હોય તો કયો ખર્ચ બતાવવો જોઈએ? વિકાસલક્ષી. તો અત્યારે હાલ બી ગુજરાત સરકાર એ જ ચાલુ રાખે છે કે વિકાસલક્ષી કેટલા ટકા કરવાનો છે અમારે? 65. રાખો ને 65% જેટલો. બિન વિકાસલક્ષી ખર્ચ તો ખાલી કેટલો? 25% જ. જાહેર દેવાની ચુકવણી 8.8, અને લોન અને એડવાન્સમાં પેલું આ તો કેટલા ભાઈ? ભેગું થઈને 2% નહીં થતા, બરાબર ને? એટલે એને તો ગણવાના જ નહીં. તો રૂપિયો ક્યાં જશે? સૌથી મોટો ખર્ચ કયો?
વિકાસલક્ષી ખર્ચ. વિકાસલક્ષીમાં બી સૌથી મોટો ખર્ચ ક્યાં કરવાનો છે? જોજો હો, સૌથી વધારે ખર્ચો ક્યાં છે? શિક્ષણ ક્ષેત્રે. સૌથી વધારે ખર્ચો સરકાર ક્યાં કરવાની છે? ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે. પછી કૃષિ, પછી પાણી પુરવઠા ના ઉપર ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ, પછી પાણી પુરવઠા, સ્વચ્છતા, આવાસ અને શહેરી વિકાસ. એના પછી પરિવહન, ના ત્યાં રહ્યું પરિવહન, વિજ્ઞાન, પર્યાવરણ અને સંદેશા વ્યવહાર. પછી આરોગ્ય પરિવહન, પછી પોષણ અને સમાજ કલ્યાણ, પછી રાખો તો પછી એ આ બધાનો કોઈ મતલબ નથી. બરાબર ને? સરસ. તો આપણે આ લખવું પડશે. પછી કેટલો ખર્ચ થાય છે નથી જોવાનો. અને આ બધી યોજનાઓ કઈ? નમો લક્ષ્મી યોજના. શું છે નમો લક્ષ્મી યોજના? 12મા ધોરણમાં અભ્યાસ કરતી 10 લાખ કન્યાઓને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. કશું નહીં કરવાનું, ખાલી દરરોજ સ્કૂલમાં જવાનું. સર એ તો હોઈ જતી હતી, પણ હવે આપવાના છે. બરાબર ને? સાહેબ એવું હોય તો હાજરી પત્રક ચેક કરાવી લો એ વર્ષના. હે ભાઈ, તમને નહીં મળે. હવે કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. નમો શ્રી યોજના. અને આ 50,000 ની સહાય કઈ રીતે છે? 9મા ધોરણમાં ભણો 10,000, 10મા ધોરણમાં બીજા 10,000, 11મા ધોરણમાં 15,000 અને 12મા ધોરણમાં 15,000. 10 ને 10 20, 15 ને 15 30, 30 ને 20, ઓકે 50. ક્લિયર છે? આ રીતે ડન. આમ 50,000 આમ તમારા મોં ઉપર ફેંકી નહીં દેવાના, દર વર્ષે આપવાના છે. કઈ યોજના? નમો લક્ષ્મી યોજના. પછી શું છે? નમો શ્રી યોજના. તો સંસ્થાકીય ડિલિવરી માટે 6,000 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવશે? 12,000 રૂપિયા સહાય આપવામાં આવશે. આંગણવાડીમાં 8,000 આંગણવાડીઓનું શું કરવાનું છે? નવી ટેકનોલોજી સાથે સાંકળવાના છે. બરાબર ને? 20,000 આંગણવાડીઓને કેવી બનાવી દેવાની છે? સ્માર્ટ. આવું બધું ખાલી આપણે યાદ રાખવાનું કે સ્માર્ટ બનશે કે નહીં બને એની કોઈ ખબર નહીં. પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો જે લોકો સાયન્સ લેવા માંગતા હોય ને એ લોકોને સહાય આપવાની વાત છે. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે 10,000 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે 15,000 ની સહાય. કશું નહીં કરવાનું, ખાલી સાયન્સમાં એડમિશન લેવાનું, પછી જવાનું એ પણ અને પાસ કરવાનું. તો કેટલી શિષ્યવૃત્તિ મળે? 11મા વાળાને 10,000 અને 12મા વાળાને 15,000. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. તમે આ સાંભળ્યું હતું આના પહેલા? અહીંયા આપણે અડાલજ ત્રિમંદિર ખરું ને, ત્યાંથી જ મોદી સાહેબે ઇનોગ્રેશન કર્યું છે. બરાબર ને? પેલી ડિજિટલ બોર્ડ ને બધું જોરદાર, બધું જોરદાર. સમજી લો ને તમે. કઈ સ્કૂલ? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. 5,000 માધ્યમિક શાળાઓને શામાં કન્વર્ટ કરવાની છે? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં કરવાની છે. કેટલી? 7 નવી મ્યુનિસિપલ કોર્પોરેશન્સની રચના કરવાની છે. 7 કઈ છે? ફરજિયાતપણે યાદ રાખવી પડશે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર. અને પછી નહેરના પાણી ઉપર નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળિયા સુધી સમાંતર પાણી પુરવઠા પાઇપલાઇન વોટેવર. પછી નવી સ્કીમ કઈ જાહેરાત કરી? નિર્મળ ગુજરાત 2.0. 2007માં જે તે સમયે મોદી સાહેબે નિર્મળ ગુજરાતની શરૂઆત કરી હતી, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. વડાપ્રધાન બન્યા પછી એમને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. તો અત્યારે નિર્મળ ગુજરાત 2.0, જે તે તો થઈ ગયું. નિર્મળ ગુજરાત 2.0 બીજા તબક્કાની શરૂઆત કરી છે. શું કરવાનું છે? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર કલેક્શન, સ્વચ્છ ભારત કા ઈરાદા. હા, બરાબર ને? પછી જન રક્ષક વાહન 112 ડાયલ કરો અને બધું ભેગું આવી જશે. બરાબર ને? સૂક્ષ્મ સિંચાઈ યોજના વધારી દઈશું. આટલું બજેટ ખતમ. ટાટા બાય બાય. બરાબર ને? ચલો જવું ને તો હવે હે લખવું પડશે ને હવે આ બધું. હા, અને એકદમ નાનું. અને જુઓ ને, ગૂગલ કરો ને, બજેટ સ્પીચ છે, બજેટ સ્પીચની પીડીએફ છે, જુઓ ને. ગુજરાતના શું કહો છો? ગુજરાતના બજેટની સ્પીચની જે પીડીએફ આવે એ છે.
કરો ને ઓપન. શોધો તો એમાં બધા ડોક્યુમેન્ટમાં. તમે જેમાં જોઈ રહ્યા છો ને એમાં નથી. ખોટી મહેનત ના કરો. હે છે મળી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં? હે ઓકે. આ ક્યાંથી આવી? એને ના ના ઇંગ્લિશ વાળી અને હે ક્યાં છે? ઓકે બેક જાવ તો ખાલી. હા બસ આ રીતે બજેટ ભાષણ કરીને છે ને, એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને મળશે. મળી ગઈ તમને? અહીંયા લાવો. એક નહીં એક સેકન્ડ. નહીં એ તો પેલું એ કરશો ને એટલે આવી જશે. તો કહેવાનો મતલબ શું છે કે જે બધા ડોક્યુમેન્ટ ખરા ને એમાં ના મળે તમને. બજેટ વાળામાં જાઓ એટલે તમને મળી જશે. બરાબર ને? બતાવી દઉં તમને. અહીંયા જુઓ આ બજેટ છે ને, એમાં બજેટ સ્પીચમાં જવાનું અને પછી કયા વર્ષની બજેટ સ્પીચ જોઈએ છે તમારે? 24-25. તો તમને આપશે કે તમારે શામાં જોઈએ છે, ગુજરાતીમાં જોઈએ છે કે ઇંગ્લિશમાં. તમને બધાને શામાં સેટ થશે? ગુજરાતી રાખવું છે. ફાઇલ ડાઉનલોડ થઈ ચૂકી છે. હા. માનનીય અધ્યક્ષ શ્રી, છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપી ક્યાં હુઆ? આવું નહીં કરવું અમારે. એક્સપોર્ટ ઇમેજ. હા. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપી 15%. કેટલા ટકા ભાઈ? 15% હાંસલ કર્યો છે. જીડીપીમાં હિસ્સો હતો કેટલો? 5.1. વધીને કેટલો થઈ ગયો? 8.2 થઈ ગયો. ક્યાં સુધી? વર્ષ 2047 સુધીમાં અમે વિકસિત ભારત બનાવવાનું છે. જોડે જોડે શું બનાવી દઈશું? વિકસિત ગુજરાત એ બનાવી દઈશું. G20 સમિટ થઈ ગઈ ને આપણે અહીંયા. હા, એનું પેલું ટેગલાઇન શું હતી? વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. બરાબર ને? એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. વાઇબ્રન્ટ સમિટ ને કેટલા વર્ષ પૂરા થઈ ગયા? 20. ક્યારે ચાલુ કરી હતી? ગોઠવ્યા 2003 24 છે ને, તો 20 ગોઠવી દીધું 2000. નાલાયકો એવું નથી કરવાનું પણ. બરાબર ને ભાઈ? એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. આવું પાટિયા થોડી બેસાડવાના છે આપણે. એના પછી 5G સંકલ્પના. તો લખો ગુજરાત બજેટ 2024-25. ગુજરાત બજેટ 2024-25. અને એમાં પહેલા લખો જીએસડીપી ગ્રોથ. જીએસડીપી ગ્રોથ રેટ. જીએસડીપી ગ્રોથ રેટ કેટલો હતો? 14.89. 14.89%. એના પછી
જીડીપી માં ફાળો, દેશના જીડીપી માં ફાળો 2000 માં 5%, 2000 માં 5 છે, આમ તો 5.1 છે, 5.1% અથવા તો 5%, અને હાલ કેટલો છે? 8.2%. લખ્યો. એના પછી લખો VGGS વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. VGGS લખ્યું હતું ને, પછી ગોઠવજો ઘરે જઈને શાંતિથી. 2003 થી હાલ 20 વર્ષ પૂરા કર્યા. ગોઠવાઈ ગયું. એના પછી શું કરવાનું છે? 5G ગુજરાત. 5G ગુજરાત. 5G માં કયા જી આવશે ભાઈ? અહીંયા છે, દેખાય છે ને તમને? ગરવી ગુજરાત, ગુણવંતો ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ક્યાં છે? એટલે અહીંયા હશે ગ્લોબલ, પછી છે ને હજુ હશે ગતિશીલ. હા, હું એ શોધતો હતો, વાંધો નહીં, લખી દો. તમને કશું કહેવાય ભાર્ગવ યાર? મારા ચલો થઈ ગયો. પહેલું ગરવી ગુજરાત, પછી ગુણવંતુ ગુજરાત, પછી ગ્રીન ગુજરાત, પછી ગ્લોબલ ગુજરાત અને પછી ગતિશીલ ગુજરાત. ગરવી ગુજરાત કોને કહેવાય? અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કરતા કેવું હોય? શ્રેષ્ઠ હોય. ગુણવંતુ કોને કહેવાય? ગુજરાત રાજ્યના નાગરિકો. એટલા જોરદાર, એટલા જોરદાર, એટલા જોરદાર કે લેક્ચર ઓફલાઈન ના ભરે, બરાબર? પછી ગ્રીન ગુજરાત એટલે ખબર છે, રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ વધારે કરે ને ફલાના ઢીમકા, બરાબર ને? જ્ઞાનની વાતો થઈ ગઈ છે આપણે કયા બજેટમાં? ભારતના બજેટમાં, બરાબર ને? તો અત્યારે અહીંયા લખવાની કોઈ જરૂર નથી. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે યત્ર નાર્યંતુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ને ત્યાં જ દેવતાઓનો વાસ થાય છે, બરાબર ને? હે? અને એમાંય તમે આ કોલકાતા વાળી ઘટના જુઓ, બરાબર ને? કેટલી ખરાબ કહેવાય, બરાબર? અને મેં ગઈકાલે કે પરમ દિવસે એક બહુ મસ્ત પોસ્ટ વાંચી કે ખબર નહીં આ મીણબત્તી પકડતા કોને શીખવાડ્યું. બાકી આપણી સંસ્કૃતિમાં તો લંકાને આગ લગાડવા વાળી સંસ્કૃતિ છે એમ, બરાબર ને? નારીના સન્માન માટે તો કંઈ પણ કરી શકવાનું હોય ભાઈ. અને એક મજાક બનાવીને મૂકી દીધી છે, બરાબર ને? મમતા બેનર્જી પોતે વિરોધમાં છે. એટલે પણ તારી જવાબદારી છે, બરાબર ને? તું ક્યાં વિરોધમાં આવે છે? આ તો ખાલી કહું છું કે યોગેશ સર બરાબર નહીં ભણાવતા, એ કહેવા માટે યોગેશ સર પાછા વિરોધમાં હોય. વિદ્યાર્થીઓ ફરિયાદ કરવા જાય મેનેજમેન્ટને કે યોગેશ સર બરાબર નહીં ભણાવતા, યોગેશ સર બી જોડે જાય. હા બરાબર, એટલે પણ ભણાવવાનું તો મારે જ છે ને. એટલે ઠીક છે. હા, વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનાના મુખ્ય કેટલા પાયા છે? 2. એક અને નેક્સ્ટ ના લખો. હલો, પહેલું છે લિવિંગ વેલ અને બીજું છે અર્નિંગ વેલ. હલો, સારું જીવન અને સારી આવક. પેલામાંથી લખશો ને તો વધારે મને એવું લાગે છે કે ઇઝીલી કરી શકશો, હે ને? આમાં ફકરામાં બધા ફકરા થઈ જશે આપણે, બરાબર ને? આ રહ્યો વિકસિત ગુજરાત 2047 માટેના, વિકસિત ગુજરાત એટ 2047 માટેના 2 પાયા. પહેલો પાયો લિવિંગ વેલ, સારું જીવન, અને બીજો પાયો અર્નિંગ વેલ, સારી આવક. લખાઈ ગયું? સારા જીવનમાં લખવું હોય તો આ મેન્સ માટે છે. તમારે ના લખો તો ધેટ્સ ઓકે. આની જરૂર નથી હો, એટલા માટે કહું છું. ચલો,
એના પછી 5G વિઝન તો લખાઈ ગયું ને? ઓકે. જીડીપી માં હિસ્સો લખાઈ ગયો. માથાદીઠ આવક લખી દો. માથાદીઠ આવક. માથાદીઠ આવક. ભારતની કેટલી છે? 1,72,000. આટલું જ લખવાનું. પાછળના રૂપિયા 276 રૂપિયા કઈ નહીં આવતું, બરાબર ને? 1.72 લાખ આવું લખી દો તોય ચાલે. અને ગુજરાતની કેટલી છે? 2,73,000. તમને ઓપ્શનમાં એવું આપે કે 2,73,200, 2 લાખ, એવા ઓપ્શન હોય ક્યારે? ક્યારે ના હોય. હા ભાઈ, થઈ ગયું અહીંયા સુધી? ઓકે, ચલો. આ વખતનું બજેટનું કદ અથવા તો અંદાજપત્રનું કદ કેટલું છે? શું 48? ભારતની વાત નથી, ગુજરાતના બજેટનું કદ કેટલું છે? 3,32,000 કરોડ. નો ની નો ના છે ને જોડે લખાય હંમેશા. હા, હા, અને આપણે અહીંયાથી જ સુધારવાનું છે. બધું ભાષા શુદ્ધિ છે ને, ક્યારે રાતોરાત કરવા વાળી વસ્તુ નથી, એને રોજ સુધારવાની છે. બરાબર, થઈ ગયું? સરસ. હું તો તમને સંધિમાં બી નહીં કહેતો કે દીર્ઘઈ આવે, હસ્વઈ આવે. કેમ કે એ અત્યારથી આદત પડશે, બરાબર ને? રાતોરાત નહીં થાય. કદાચ મારાથી ભૂલથી જોડણી ખોટી લખાઈ ગઈ હોય ને, તો હું ભાષા સુધીમાં એટલું માનું છું કે હું તરત એને ભૂસીને શું કરીશ, પાછું રાઈટ વાળું લખીશ. બરાબર ને? માથાદીઠ આવક થઈ ગઈ, અંદાજપત્ર થઈ ગયું, મહેસૂલીની જરૂર નથી. રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ 1.86%. શાના? ઓફ જીએસડીપી. જાહેર દેવું કેટલું છે? 15%. 15.27 ની જરૂર નથી. 15%. થઈ ગયું? એના પછી આવક. કાં તો પહેલા લખી દો ને ઉપર અંદાજપત્ર, એમાં એક બાજુ લખો આવક, એક બાજુ લખો આવક, અને આવકમાં 1 નંબર આપીને સૌથી મોટી આવક કઈ છે? સૌથી મોટી આવકનો સ્ત્રોત જાહેર દેવો. આવક, એમાં 1 નંબર જાહેર દેવો. 2 નંબર ટકાવારી. નહીં લખો તો ચાલશે, લખો તો બી ઓકે છે, પણ લખ્યા પછી તરત કેન્સલ કરી દેવાની કે યાદ નથી. પૂછાશે ક્યારેય નહીં. આ સમજાય? ક્રમ પૂછાય કે આવકનો સ્ત્રોત કયો. અને ગુજરાતમાં તો તમને આવક પૂછશે જ નહીં. ગુજરાતમાં પૂછશે ને તો ખર્ચ જ પૂછશે. હલો, હા, એટલે એનો મતલબ એવો નહીં કે આવક લખવાનું રહેવા દઈએ. એવું પૂછી લે તો ભાઈ પાછા સરને ભણાવતા નહીં, એવું નહીં. મેં તો લખાઈ દીધું ને તમને. આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો? જાહેર દેવું. બીજા નંબરે SGST એવું લખો ને. રાજ્ય જીએસટી માં ક્યાં તમને ખબર પડશે? તમને બધાને ક્યાં ગુજરાતી આવડે? તમને બધાને SGST લખ્યો. ત્રીજા નંબરે અન્ય ટેક્સ એવું લખી દો ને. અન્ય કરવેરા. અન્ય કરવેરા. એના પછી ક્યાં દેખાય છે નજીક? આ વાળું જ ને? હા, લખો કેન્દ્રીય કરવેરામાંથી ફાળો અથવા તો કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સો. આપણે જે શબ્દ ચાલુ રાખીએ છીએ ને એને જ રાખો. કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સો. કયો નંબર આવે એના પછી? 5 નંબર બિન કરવેરા આવક. એ જ છે ને, બીજું કઈ છે? બિન કરવેરા આવક. પછી છે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ. તમારી જગ્યાએ એવું હોય ને તો સરકાર ભલે કેન્દ્ર સરકાર બોલે, હું તો કેન્દ્ર જ લખું. કેન્દ્ર દ્વારા ગ્રાન્ટ. જેટલી વસ્તુઓ ઓછી લખશો.
એટલું ઝડપથી વંચાશે, ઝડપથી રિવિઝન થશે. અને કેન્દ્ર એટલે કયું કેન્દ્ર? પેલું વર્તુળનું કેન્દ્ર થોડી હશે, કેન્દ્ર સરકાર જ હશે ને, એ રીતે. બરાબર ભાઈ, થઈ ગયું. પછી બીજું બધું નહીં લખવું આપણે. આ 1.34 ને આવું બધું લોનની વસૂલાત ને બધું નહીં લખવું. પછી રૂપિયો ક્યાં જશે? તો ખર્ચ. તો ખર્ચમાં સૌથી મોટો ખર્ચ કયો છે? વિકાસલક્ષી ખર્ચ. લખ્યું. 2 નંબર બિન વિકાસલક્ષી ખર્ચ. અને 3 નંબર જાહેર દેવાની ચૂકવણી. લખાઈ ગયો? સરસ. હવે પેલો વિકાસલક્ષી ખર્ચ છે ને, એને 1 નંબર આપીને, મતલબ નીચે વિકાસલક્ષી ખર્ચના ભાગ પાડો કે વિકાસલક્ષીમાં સૌથી વધારે ખર્ચ ક્યાં થાય છે? વિકાસલક્ષી ખર્ચમાં સૌથી વધારે ખર્ચ ક્યાં થાય છે? ખાલી વિકાસલક્ષીની બાજુમાં આટલું લખી દો ને, 64.4% એવું, અને ત્યાં 25 લખી દો બિન વિકાસલક્ષીમાં. યાદ રાખવા માટે લખાયું. હા, અંદાજ રહે એના માટે. બરાબર ને? વિકાસલક્ષી ખર્ચમાં સૌથી મોટો ખર્ચ કયો છે? શિક્ષણ. શિક્ષણ 1 નંબર. કેટલા ટકા છે? ઓલમોસ્ટ 21%. યાદ રાખવા લખાયું? ના. પછી કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિભાગ. તમને એ તો ખબર છે ને કે ગુજરાતમાં હોય ને એને મંત્રાલય ના કહેવાય, ડિપાર્ટમેન્ટ જ કહેવાય. નહોતી ખબર ને? ચલો, થેન્ક્સ. આમ તો તમારે કેવું જોઈએ. પણ ભાઈ, ખબર પડી ગઈ ને તમને? ગુજરાતમાં એને મંત્રાલય કહેવાય જ નહીં. ગુજરાતમાં એને શું કહેવાય? ડિપાર્ટમેન્ટ જ કહેવાય. મંત્રાલય તો જે કેન્દ્રનું હોય ને એને જ કહેવાય. તમે જોજો, ગૃહ વિભાગના વડા એવું લખ્યું હશે. ક્યારેક ગુજરાત માટે ગૃહ મંત્રાલય એવો શબ્દ વાપર્યો જ નહીં હોય. મંત્રી કહેવાય. જે ગૃહ વિભાગના વડા હોય એને મંત્રી કહેવાય, પણ એને મંત્રાલય ના કહેવાય. રાજ્યનું એને શું કહેવાય? ડિપાર્ટમેન્ટ જ કહેવાય. તમે કોઈ જગ્યાએ છે ને, તમે જુઓ અત્યારે હાલ ઉપર બી સેક્ટર લખ્યું છે અને આગળ કદાચ વિભાગ લખ્યું હશે, બાકી કોઈ જગ્યાએ મંત્રાલય એવો શબ્દ વાપર્યો હશે નહીં. ચલો, નોલેજ આપીશ એવું કીધું હતું ને પહેલા દિવસે, ફેંકી રહ્યા છે આપણે. બરાબર ને? છૂટું આમ તેમ. બરાબર ને? ભભરાઈ દઉં છું નોલેજ તમારા ઉપર. બરાબર? ચલો ભાઈ, કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ 17.8 અથવા તો 17.84%. એના પછી પાણી, ઉર્જા ઉદ્યોગ અને ખનિજ. ઉર્જા ઉદ્યોગ અને ખનિજ પૂછાશે ને તો પહેલા 3-4 માંથી જ પૂછાશે. એનાથી વધારે ચડતો ઉતરતો પ્રશ્ન ના આવે. ગુજરાતમાંથી અત્યાર સુધી સૌથી વધારે ક્યાં થાય છે ને એ જ પૂછાયેલું છે. પણ મારી ફરજ શું છે? બધું લખાઈ દેવાનું. બરાબર ને? ચલો, એના પછી પાણી પુરવઠા, સ્વચ્છતા અને આવાસ અને શહેરી વિકાસ. જૂના પેપરો જોશો ને પછી એવું લાગશે કે હા, યોગેશ સરે બિલકુલ સાચી દિશામાં તૈયારી કરાઈ છે. ખબર પડી? હા, પણ તમે જોતા નહીં. ખબર પડી? પછી લખી નાખો ને ભાઈ, જે તમને યોગ્ય લાગે. પરિવહન લખી નાખો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ લખી નાખો. એના પછી બીજું કઈ 5% વાળા નહીં લખવા. ખાલી આ 11.38 અને 9.12 વાળું 2 લખી નાખો. પરિવહન, વિજ્ઞાન, પર્યાવરણ અને સંદેશા વ્યવહાર. એના પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ. ભારત સરકારનો સૌથી વધારે ખર્ચ કયા મંત્રાલયમાં થાય છે? ડિફેન્સમાં. પછી ગામડામાં જવાનું, પછી ખેતી કરવાની. થઈ હતી ને આવી બધી વાત? ગોઠવજો હો. પરીક્ષામાં પૂછાય ત્યારે એવું થાય કે યોગેશ સરે તો કરાવી દીધું હતું, મસ્ત સાહેબ છે, મેં જ નહીં કર્યું, ખાલી હું જ મૂર્ખ છું. બરાબર ને? એવું ના થવું જોઈએ. એટલે એક ટોપિક માટે કહું છું, બધા માટે કહું છું. બરાબર ને? હજુ તો જયારે કરંટ અફેર આવશે ને પછી તમે સંતૃપ્ત થઈ જશો. સેચ્યુરેશન એપ્રોચ જે રીતે આપણા બજેટમાં અપનાવ્યો છે ને
એ રીતે એકદમ સેચ્યુરેશન એપ્રોચ પર જઈશું આપણે. તમને એવું લાગશે કે હું જ નિર્મલા સીતારમણ છું, એટલે તમે હો, એટલું નોલેજ તમને. આહા, બે થઈ ગયો અહીંયા સુધી? ઓકે, ચલો. મહત્વની જાહેરાતો લખો. મહત્વની જાહેરાતો, અને એમાં હા ના લખો ને, વાંધો નહીં. નમો સરસ્વતી યોજના, ટાઇટલ આપો નમો સરસ્વતી યોજના. શું છે નમો સરસ્વતી યોજના? વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં પ્રોત્સાહન જ લખ્યું ને, શિક્ષણ નહીં લખવું. પ્રોત્સાહન આપવા માટે ધોરણ 11 માં 10,000 અને ધોરણ 12 માં 15,000. કુલ કુલ કેટલા થાય? જોરદાર નોલેજ હે બધાનો. થઈ ગયું? શું વાત કરો. આગળ બીજી યોજનાઓ જતી રહી કે શું છે? પીએમ જય તો જૂની યોજના છે, નવી નથી. બાલ અમૃતમ ને બધું હજુ આવતી ના હોય આગળ. હે આવતી. નમો લક્ષ્મી યોજના હે હજુ ઉપર છે. આ રહી નમો લક્ષ્મી યોજના. 9 અને 10 માટે 10,000. હા લખો. કિશોરીઓની ભૂમિકા બહુ અગત્યની છે. કિશોરીઓ ધ્યાન રાખજો. એટલે તમે નહીં, તમે તો તરુણ બી નહીં, હવે તો યુવામાં આવી જાવ ને તમે બધા. ખબર નહીં સર, યુવા બનીને અમે શું કરી લીધું. બરાબર ને? નાના હતા ત્યારે મોટા થવાની ઉતાવળ હતી. હવે મોટા થયા તો એવું કે નાનાની જિંદગી બહુ મસ્ત છે, કઈ કરવાનું નહીં, રડવાનું જે જોઈએ એના માટે. હવે તો મહેનત કરી. હા ભાઈ, લખ્યું યોજનાનું નામ લખ્યું નમો લક્ષ્મી યોજના. શાના માટે છે તો લખો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ રેશિયો વધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા. અહીંયા ક્યાંય નહીં લખ્યું. હું કહી રહ્યો છું, કારણ કે હું નાણા મંત્રી છું ને અત્યારે. તો હું કહું એ લખી દેવાનું. એનરોલમેન્ટ રેશિયો વધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા. શું કરવાનો? પૈસા આપવાના. ખબર નહીં કેમ. લાલચ જ કહેવાય, ભ્રષ્ટાચાર જ કહેવાય એક પ્રકારનો. નાના બાળકને બેટા જો આ કામ કરી દઈશ ને તો ચોકલેટ આપીશ, એ ભ્રષ્ટાચાર જ છે. બાળકની ફરજ છે કામ કરવું. આ સમજાય? એના માટે ચોકલેટની લાલચ શું કરવા આપવાની? આગળ જતા ત્યારે જે એક ફાઇલ પાસ કરવાના પૈસા માંગે ને, ફાઇલ પાસ કરવી એની ફરજ છે, એમાં પૈસાની ક્યાં જરૂર? ચલો થઈ ગયું. ધોરણ 9 અને 10 માટે કેટલા? 10,000. ધોરણ 9 અને 10 માટે 10,000 અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000. બંને પૈસા વાર્ષિક છે. હો શું આમાં 10,500 થી તો વધારે આવવા જોઈએ ને. તો 6,000 હે. આ તો યોજના નવી છે. આવશે, હવે આવશે.
એવું છે. વાંધો નહીં હે, છોડો ને હવે 500 રૂપિયાનું શું કરીશું. અને બીજું કે એમને કહેજો કે 10,000 આવે ટોટલ આવવા જોઈએ, બરાબર ને. તમને ખબર ના હોય તો કહું કે અમારા સ્કૂલમાં ખાલી 165 રૂપિયા શિષ્યવૃત્તિ આવતી હતી. કેટલા રૂપિયા? ખાલી 165 રૂપિયા. એ અમારા શિક્ષકો અમને નહોતા આપતા. નો ડાઉટ 165 રૂપિયાથી અમે કરોડપતિ, માફ કરજો સાહેબ તમને બધા, અમને લિટરલી ખબર છે કે તમારા ત્યાં પેલા ફાફડા જલેબી ક્યાંથી આવતા હતા, બરાબર. પણ આવું ના કરવું જોઈએ ભાઈ. એનું કારણ કે બની શકે કે 165 રૂપિયા તમારા જેવા અમીર વિદ્યાર્થીઓ માટે નાની રકમ હોય, પણ અમારા જેવા લોકો માટે તો ભાઈ છોડો એ બધી વાતોને. 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ થશે. અને હા, બાજુમાં કુલ તો લખો. કુલ કેટલા? 50,000. લખ્યું? એના પછી સગર્ભા એટલે કે પ્રેગ્નન્ટ અને ધાત્રી એટલે લેક્ટન્ટ માતાઓને પોષણ સુરક્ષિત કરવા માટે નમો શ્રી યોજના. તો ટાઇટલ આપો નમો શ્રી યોજના. નમો શ્રી. શું થયું? બધે નમો નમો છે ને. બજેટનું ઇન્ટ્રોડક્શન જ જુઓ ને તમે. ના જોયું તમે? બજેટનું ઇન્ટ્રોડક્શન જુઓ. ગુજરાતે છેલ્લા 2 દાયકામાં પેલું કર્યું, પણ રાજ્યની વિકાસ યાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં પેલું કર્યું છે, ને ભલાનું ઢીકનું ને. પછી હા, વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઈની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પેલું કરી શકી છે. થેન્ક યુ. હા, પછી ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગ, ઓકે, ભારતની સંસ્કૃતિમાં યત્ર નાર્યંતુ ફલાનું ઢીમકું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે. હા, થેન્ક્સ. એના પછી જ્યાં વાતો હશે ને ત્યાં નરેન્દ્ર સાહેબની વાતો તો હશે જ. કોઈ જગ્યા એવી નહીં કે જે એમનો ઉલ્લેખ ના કર્યો હોય, બરાબર ને. એટલે અને ભાઈ હું કોઈ વિરોધી નથી કે ના હું કોઈ ફેન છું, બરાબર ને. અને કદાચ હોઉં ને તો એ ક્લાસરૂમની બહાર બની શકું, બરાબર ને. આ તો અહીંયા તો તમને ખાલી અમે કીધું નમો નમો એટલે મેં તમને ખાલી બતાવ્યું. અને આ તો ઠીક છે. નીતિનભાઈ હતા ને ત્યારે તો પહેલા 2 ફકરા આખા મોદી સાહેબ માટેના જ હોય, બરાબર ને. મજા આવતી હતી. પણ એના પછી લખ્યું તમે નમો શ્રી યોજના કોના માટે છે? તો લોકો સગર્ભા અને ધાત્રી માતાઓ માટે. કેટલી સહાય આપવાની છે? 12,000ની સહાય આપવાની છે. લખ્યું? બીજું શું આપવાનું છે? તો મહિલાઓને પોષણ અને નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા. પોષણ, મહિલાઓને પોષણ અને મહિલા અને નવજાત શિશુ બંનેને, જો મહિલા અને નવજાત શિશુ બંનેને આરોગ્ય સુરક્ષા. લખ્યું? એના પછી એક યોજના ચાલે છે દૂધ સંજીવની યોજના, જેમાં બાળકોને સ્કૂલમાં દૂધ આપવામાં આવે છે, બરાબર ને. એમાં દૂધના ફેટનું પ્રમાણ કેટલું છે ભાઈ? 0.5%. હવે કેટલું આપવાનું છે? 4.5%.
એવું બધું લખવાની જરૂર નથી, આ તો કીધું મેં તમને ખાલી. પછી પેલા મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવે છે, જે પ્રેગ્નન્ટ હોય ને એમને, બરાબર ને? તો આ જશે કેમ નો? હા, થેન્ક્સ. ચલો, તો એમાં શાકભાજી, મરી મસાલા, ગોળ વગેરે આપીએ છે ને, એમાં 60% વધારો કર્યો છે. પછી પીએમ પોષણ યોજના ને બધાનું તો એટલું બધું કામ નથી, પણ પોષણ ગુજરાત અભિયાન એવું સ્ટાર્ટ કર્યું છે આપણે, એ દેખાતું નથી. બાલ અમૃતમ ખબર છે? બાલ અમૃતમ શું છે? હા, પેલું બાલ શક્તિ, માતૃશક્તિ એવા પેકેટ્સ આપવામાં આવે છે. હલો, અમે એ જ ખાઈને મોટા થયા ને, એટલે ના એવું નથી, એ તો હવે ચાલુ થયા છે, બરાબર ને? એ પેકેટ, હા હા, બાલ ભોગ હે ને? હા હા હા. તો ભગવાન છે ને ઉકળતા તેલમાં તળશે. બાલ ભોગ છે, બરાબર ને? યુવા ભોગ નથી. બાલ અમૃતમનો વ્યાપ વધારવામાં આવશે અને કેટલા સુધી? 1 થી 8 ધોરણ સુધીનાને આવરી લેવામાં આવશે. તો લખી દો ને, બાલ અમૃતમનો વ્યાપ વધારી 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. સ્ટેમ કોને કહેવાય એની વાત થઈ ગઈ હતી આપણે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. યાદ છે ને? હા, યાદ છે સર. પછી કોઈ પણ જગ્યાએ કામગીરી કેવી ચાલે છે ને એના રિવ્યુ કરવા પડે. જેમ કે જે તે સમયે મોદી સાહેબ હતા ને, તો પેલો ગુણોત્સવ ચાલતો હતો, તમને ખબર છે? હા, બરાબર ને? પછી આવા બી તમે ન્યૂઝ સાંભળ્યા હતા કે કલેક્ટર અથવા તો મોદી સાહેબ પોતે કોઈ સ્કૂલમાં જતા રહે અને પછી ચેક કરે કે વ્યવસ્થા કેવી છે. અત્યારે હાલ એવું બધું ઝીરો થઈ ગયું એવું લાગે. તમને ગુજરાતના મંત્રીઓ આજકાલ દેખાય છે ખરા ન્યૂઝમાં? કે ક્યાં ગાયબ થઈ ગયા? શું લાગે? હે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા હે ને? અંડરગ્રાઉન્ડ હોને કા વક્ત આ ગયા એવું. ખબર નહીં, કોઈ જ નથી દેખાતા. કોઈ જ એટલે કોઈ જ નહીં. હે, 150 સીટ આવી એટલે આવું કરશે પછી નેક્સ્ટ ટાઈમ નહીં આવે, કોઈ પ્રોબ્લેમ તો પડે જ ને. ચલો, શું? હા, બરાબર. અને અત્યારે હાલ તો મને મુખ્યમંત્રીના કાફલા કોઈ દિવસે નડતા જ નથી. પેલા નડતા એવું તો ના કહેવાય, એમના લીધે વેઇટ બહુ થઈ જતું હતું, બરાબર ને? લખો નિર્મળ ગુજરાત 2.0 અભિયાન. નિર્મળ ગુજરાત 2.0 અભિયાન. શું કરવાનું? ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ. ફટાફટ ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ. અને બીજું ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન. લખાઈ ગયું? પછી એ તો ખબર છે ને તમને, પેલું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બની રહ્યું છે. આપણે મોટેરા જે સ્ટેડિયમ હતું એનું નામ હતું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ. એનું નામ બદલીને કરી દીધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બરાબર ને? અને એવું કીધું કે સ્ટેડિયમનું નામ બદલ્યું છે, પણ આખું જે એન્ક્લેવ ખરું ને, સ્ટેડિયમ બી આવી જાય, બીજી બધી એક્ટિવિટીઝ બી આવી જાય, એ બધાનું નામ શું રાખ્યું છે? સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, બરાબર ને? તો એ છે, એ આપણને ખબર હોવી જોઈએ. આ બધા જ્યારે ઓલિમ્પિક્સમાં ગયા ને, ત્યારે પછી આવી ચર્ચાઓ ચાલી હતી કે ગુજરાતનો એક બી ખેલાડી મેડલ નહીં લાવ્યો, બરાબર ને? અને હરિયાણાના આટલા બધા ખેલાડી મેડલ લાવ્યા, તો ગુજરાતને 450 કરોડ ફાળવ્યા છે. અને 450 કરોડ શાના માટે ફાળવ્યા છે? પેલું સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવા માટે ફાળવ્યા છે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. કોઈ કહે તો એને સમજાવજો કે કેવું હોય છે. આવું હોય છે. યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરો તો ખબર પડે કે, બરાબર ને? અને આ વસ્તુ છે કે જ્યારે તમે તૈયારી કરો ત્યારે તમારી જોડે ફેક્ટ્સ હોય છે.
પેલી એસ્પિરન્ટ સિરીઝ જોઈ છે? એમાં પેલો ભાઈ બ્રશ કરતો કરતો આવે છે, બરાબર ને, અને પછી પેલા અંકલ કે મેરા ભારત મહાન, તો કે મેરા ભારત મહાન કઈ રીતે, આટલી આટલી ઇન્ડેક્સમાં આટલા બધા પાછળ છીએ આપણે, તમે કઈ રીતે મેરા ભારત મહાન કહી શકો? હા, ભારત જોડે મહાન બનવાની ક્ષમતા છે, પણ હાલ મહાન કહી શકાય એવું કશું છે નહીં. આ સમજાય છે ને? કોને બનાવવાનું મહાન? તમે લોકો, મારો ગણતરી નહીં કરતા. ચલો, એના પછી રિન્યુએબલ એનર્જી પોલિસી આવી ગઈ છે ગુજરાતમાં, એ આપણને ખબર છે. એમાં ખાલી આટલું લખી દો ને કે મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત 2023 સુધીમાં ભારતમાં કેટલા 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. ભારતની વાત છે, ગુજરાતની નહીં. પણ આંખો સમક્ષ આવ્યું તો આપણે કરી દઈએ. લખ્યું? આ લાઈન લખવાની છે, મિશન ગ્રીન હાઇડ્રોજન થી લઈને લક્ષ્યાંક છે ત્યાં સુધી. લખાઈ ગયું? પછી ગુજરાતનો ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે શું પરફોર્મન્સ છે તેના માટે બહુ જ મસ્ત વ્યવસ્થા છે. ભાઈ પહેલા પેલું લક્ષ્યાંક લખાઈ ગયું ગ્રીન હાઇડ્રોજન વાળું. એના પછી લખો ગુજરાતના ઉદ્યોગો, અને એમાં દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 18%. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 18%. એના પછી ગુજરાતમાં કુલ 16 લાખથી વધુ MSME, એમાં 3 તો મારા છે. 16 લાખથી વધુ MSME લખ્યો. એના પછી ગુજરાતના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ નો ફાળો 35%. મેન્યુફેક્ચરિંગ જ્યાં લખ્યું હોય ને ત્યાં નીચે લખો એમાં ગ્રોથ કેટલો છે? 12.8%. અને સૌથી સરસ, છેલ્લા 20 વર્ષમાં $55 બિલિયન FDI મેળવ્યું છે. 55 બિલિયન US$ FDI મેળવ્યું છે. પછી સેમિકન્ડક્ટર પોલિસી લાવવા વાળું ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે. અને એમાં સેમિકન્ડક્ટર હબ કઈ જગ્યાએ બનાવવાનો છે? સાણંદ ખાતે બનવાનો છે. અને કઈ કંપની? સેમિકોન ખરી ને, એ માઇક્રોન કરીને કંપની છે, એ ત્યાં આવવાની છે. તો સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ. પછી ડાયમંડ બુર્સ શું છે એ ખબર છે? સુરતમાં બનાવ્યું છે ડાયમંડ બુર્સ. એ આપણે ફોર એક્ઝામ્પલ આ આટ્રિયા બિઝનેસ હબ છે ને, એને સિંગલ કોમ્પ્લેક્સ કહેવાય. તો એવું સૌથી મોટું હતું અમેરિકાનું પેન્ટાગોન. સૌથી મોટી ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ જગ્યાએ હતું વિશ્વમાં? અમેરિકાનું પેન્ટાગોન. એનાથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે આપણે સુરતના ડાયમંડ બુર્સમાં. સમજાય? આ બજેટમાં નથી, ગયા બજેટમાં હતું, પણ ખબર હોવી જોઈએ. એના પછી બ્લા બ્લા બ્લા, કઈ કામનું નથી. ગરવી ગુજરાત. હા, પેલા ઇનટેન્જિબલ
હેરિટેજ છે બરાબર ને, કલ્ચરલ હેરિટેજ, એમાં ગરબાને સ્થાન મળ્યું ખબર છે તમને? ઓકે, તો સૌથી પહેલા કોને મળ્યું હતું? પંચર. કરંટ અફેરની તૈયારી આ રીતે હોય. બાકી ગરબાને મળ્યું ને એને જીકે કહેવાય. આપણે જીએસ કરવાનો હોય. આપણા પેપરમાં GK1 GK2 એવું લખેલું હોય છે, GS1 GS2 એવું લખેલું હોય છે. કારણ કે જનરલ સ્ટડી ભાઈ તમને કોણ આપે, સૌથી પહેલા કોને મળ્યું, ટોટલ કેટલાને મળ્યા, આ બધી ખબર હોવી જોઈએ બરાબર ને. સૌથી પહેલા કોને મળ્યું હતું? સાને જે વૈદિક ઉચ્ચારો છે ને, ઓમ ને આ બધું, એને સૌથી પહેલા ભાઈ ઇનટેન્જિબલ કોને કહેવાય તો ખબર છે ને? અદ્રશ્ય નહીં, જેને ટચ ના કરી શકાય બરાબર ને. જેમ કે કલ્ચરલ હેરિટેજમાં પેલું ભગવદ્ ગીતા છે તો એ તો લખેલી વ્યવસ્થા છે, એને ટચ કરી શકાય છે. ઇનટેન્જિબલ એટલે કે એની અંદર જીવ નથી અને બીજું શું કે એને ટચ ના કરી શકાય બરાબર ને, એ વ્યવસ્થા. તો અમૂર્ત વારસો એવું કહેવાય બરાબર ને. તો એમાં કોને સ્થાન મળ્યું છે? ગરબાને સ્થાન મળ્યું છે. પછી ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપ્યો છે. કોને? યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને. ક્યારે લખશો? લખો. ગરબાને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરેલ છે. લખાઈ ગયું. એના પછી ધોરડોને UNWTO, આ WTO એટલે પેલું WTO નથી ભાઈ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નથી, વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે. એના દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ. લખાઈ ગયો. લખાઈ ગયો અહીંયા સુધી? સરસ. એના પછી જ્યારે નાણામંત્રી સાહેબે આની જાહેરાત કરીને આખા વિધાનસભામાં દેશ થવા થપ ચાલુ થઈ ગયા હતા કે અયોધ્યા ધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડો માટે ગુજરાત યાત્રી ભવન માટે જમીન મેળવી લીધી છે આપણે બરાબર ને. હવે જાઓ તો ક્યાં જઈને રોકાવાનું? ગુજરાત યાત્રી ભવનમાં બરાબર ને. આઈટી બીટી સીટી આપણે કઈ કામ નથી બરાબર ને. क्या है? किधर है? हाँ तो एमा શું ભૂલી જાઓ ભાઈ, કામનું હતો લખાય તો મને લાગ્યું બીજું કઈ જોરદાર છે કે શું એમ. ના ના, એ તો એના લીધે માઇસ એટલે મીટિંગ ઇન સેન્સિટિવ ને કોન્ફરન્સ ને ફલાણ ને એવું બધું કઈ કામ નહીં. આપણે ક્યાં ગયું બધું? જોજો હા. છેલ્લા દશકમાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્ર એટલે કે એગ્રીકલ્ચર અને અલાઇડ સેક્ટરમાં કેટલાનો વૃદ્ધિ દર છે? 11.2% વૃદ્ધિ દર છે. બહુ સારો કહેવાય બરાબર ને. લખવાની જરૂર નથી પણ આપણને ખબર હોવી જોઈએ બરાબર. અમારી નેમ છે ને અમારી નેમ છે, બસ આ જ ચાલે છે બરાબર ને. હા, નોર્મલી આખા ભારતમાં શહેરમાં રહેતા વસ્તી કેટલી છે? ભારતમાં કેટલી વસ્તી શહેરમાં રહે છે? 50%. એ રાજ્યની આપી છે.
મને ખબર હતી તમે અહીંયાથી જ જોઈને 50% ગોઠવી દો. 32%. ભારતમાં કેટલી વસ્તી શહેરમાં રહે છે? 32%. ગુજરાતમાં કેટલા ટકા વસ્તી શહેરમાં રહે છે? 50%. આ સમજાય છે? લખવું છે તમારે? એ તો હું યાદ રાખી લઈશ સર. લખી લો નાલાયકો. ભારતમાં 32% વસ્તી શહેરમાં રહે છે. ગુજરાતમાં 50% વસ્તી શહેરમાં રહે છે. તો શહેરોને આયોજનબદ્ધ રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ? રાખવા જ જોઈએ સર. વિદેશ ગામડામાં જોયું ટ્રાફિક થઈ ગયું એવું? એનું કારણ જ એ છે કે વસ્તી ગીચતા એટલી નથી, બરાબર ને? એટલા માટે 7 નવી મહાનગરપાલિકાઓ એટલે 7 નવી જગ્યાએ હવે ભત્રીજાઓ અને છોકરાઓ એવું કહે છે કે મારા પપ્પા કોર્પોરેટર છે, બરાબર ને? લખો કઈ કઈ છે? નવસારી, આણંદ, નવસારી પછી વાપી લખવાનું હતું પણ ચાલશે. નવસારી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પછી સુરેન્દ્રનગર, પછી ગાંધીધામ અને પછી મોરબી. આમ દક્ષિણથી લઈને ઉત્તરમાં જઈને કચ્છમાં જઈને પછી આપણે પાછા સૌરાષ્ટ્રમાં ગયા, બરાબર ને? એ રીતે લખી દો. 1 માર્ક્સ આવી ગયો, 49 રહ્યા, બરાબર ને? માનનીય શ્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં શું બનાવવામાં આવ્યું છે? રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે. ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે અને ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવાનો છે. લખો આવું કંઈક. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવાનો છે. અને પછી ફેઝ 4 અને ફેઝ 5 ખરો ને, એ ઇન્દિરા બ્રિજ થી લઈને ગાંધીનગર સુધી બીજો 38.2 કિલોમીટર જેટલો બનશે રિવરફ્રન્ટ. ખબર નહીં કેમ. લખ્યું? કયું 4-5? લખવાની કોઈ જરૂર નથી. શું? હા. એના પછી નવી 2500 બસો મૂકવાની છે ભાઈ. લખો. આ તો કોઈ પેપર ચેકર એવો પેપર સેટર એવો બોગસ હોય તો આવો મુદ્દો પૂછે. 2500 નવી બસ સેવામાં મૂકવાની છે. પછી પોલીસ માટે 100 નંબર, પેલા માટે બીજો નંબર. એના બદલે એક જ નંબર 112 ઉપર કોલ કરો. સૌથી પહેલા પૂછે કે કોનું કામ છે. એ રીતે તમારો કોલ અલગ અલગ વિભાગમાં જશે, બરાબર ને? એના પછી લખો જનરક્ષક યોજના. એના અંતર્ગત 112 વાળો નંબર, પહેલો મુદ્દો લખો. 112 વાળો ઇમરજન્સી નંબર. શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ આવી જશે અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં. પેલા પોલીસની ભરતી જ કરો સાહેબ. ટ્રાફિક નડે ને.
હા, હવે વિકાસના 5 સ્તંભ છે. વિકાસના કેટલા સ્તંભ છે? 5. લખો વિકાસના 5 સ્તંભ. પહેલો, બીજો, ત્રીજો, એ પહેલા લખો. પ્રથમ સ્તંભ એટલે 1 નંબર આપીને લખો. સામાજિક સુરક્ષા. પહેલો સ્તંભ કયો છે? સામાજિક સુરક્ષા. લખાઈ ગયું? એના પછી બીજો સ્તંભ લખો. કેમ સ્તંભ આવતો નહીં બીજો? આટલું બધું સ્તંભ એકમાં કામ નહોતું કરવાનું. બીજો સ્તંભ માનવ સંસાધન વિકાસ. માનવ સંસાધન વિકાસ. લખ્યું? ત્રીજો સ્તંભ લખાવું હો, મને મળે એટલે. 19મા પેજ ઉપર છે. ગોઠવીએ કઈક હો. અહીંયાથી ડાયરેક્ટ પેજ નંબર નહીં જતા? હા, આંતરમાળખાકીય સુવિધાઓ. ત્રીજો છે આંતરમાળખાકીય સુવિધાઓ. તમે લખો ત્યાં સુધી હું ચોથો શોધો. ઓહો, શું કરું ભાઈ? રાજીનામું આપી દો? બનાવવામાંથી નહીં, આમાંથી આવી ગયું છે. હા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ. 5 લખો ને ત્યાં બાજુમાં લખી દેજો. 1 માર્ક્સ આવી ગયો હો. 35 આવે છે, આવે છે. અને 5મો છે ગ્રીન ગ્રોથ. ડન? ચલો, એના પછી ભાગ ખતો મોકલો. હા, મજા આવશે. એકત્રિત ફંડનો હિસાબ જોઈએ. એકત્રિત ફંડ એટલે સંચિત નિધિ, બરાબર ને? અને સંચિત નિધિ કેવામાં છે? 2022-23 નો હિસાબ કેમ આપે છે પાર્ટી? મારે જૂનો નહીં જોઈતો, સમીક્ષા નહીં જોઈતી, સુધારેલા અંદાજ બી નહીં જોઈતા. આપણે તો શું જોઈએ ભાઈ? 24-25 નો અંદાજ જ જોઈએ. હા, અહીંયા જુઓ તો આપણું એકત્રિત ફંડ જે છે ને એ કેવું ચાલે છે? ઓવરઓલ માઇનસમાં ચાલે છે. કેટલું માઇનસમાં ચાલે છે? 3500 કરોડના માઇનસમાં ચાલે છે. આકસ્મિક ફંડ 0-0. જાહેર હિસાબ કેવો ચાલે છે? પ્લસમાં ચાલે છે. કેટલો પ્લસમાં ચાલે છે? 4400 કરોડની આજુબાજુ. એટલે કે 4400 કરોડ વધારાના આવી રહ્યા છે અને ખાધ કેટલાની જઈ રહી છે? 3500. કેટલું ઓવરઓલ પ્લસમાં છે? 900 કરોડ જેટલું. કેટલું ભાઈ? 900 કરોડ જેટલું. કેવું, પ્લસ કે માઇનસ? પ્લસ. તો ગુજરાતનું બજેટ કેવું છે? પુરાંત વાળું, સરપ્લસ બજેટ છે. હલો, લખો. અને એવું નથી ગુજરાતનું બજેટ આ વખતે સરપ્લસ છે. છેલ્લા 7-8 વર્ષથી સરપ્લસમાં જ રાખે છે આ લોકો, બરાબર ને? વિકાસ થઈ રહ્યો છે ને ભાઈ. હે? હા તો રાખે જ છે જે કહેવાય ને. બજેટ તો બનાવવાનું જ હોય ને. અને એવું નથી, તમે જુઓ ઓવરઓલ હિસાબ આપ્યો ને, આ હિસાબ છે, રિવાઇઝડ એસ્ટિમેટ છે. આ ઓરિજિનલ ચોખ્ખો છેલ્લે જે થાય ને, જુઓ
એકત્રિત ભંડોળ કેવું ચાલે છે? પ્લસમાં. જાહેર હિસાબ કેવો ચાલે છે? માઇનસમાં. અને ઓવરઓલ શું થયું? માઇનસ થઈ. દેખાય? પછી અંદાજ આપવાનો છે તો કેવી થઈ ગઈ? પ્લસ. તો જ્યારે રિયલ વાત આવે ત્યારે ખબર પડે ભાઈ. બરાબર ને? ચલો લખાઈ ગયું તમારે? શું લખ્યું તમે? ગુજરાતનું બજેટ કેવું બજેટ છે? પુરાંત વાળું બજેટ છે. કેટલી પુરાંત છે? 900 કરોડની પુરાંત છે. ક્લિયર? સરસ. તો ગુજરાતના બજેટ માટે કેટલું? આટલું જ. ડન? તો હવે શું કરીએ? ઘરે આજના માટે કેટલું ભાઈ? આટલું જ. બરાબર ને? હવે 11 વાગ્યા સુધીનો લેક્ચર રાખ્યો હતો. તો 11 વાગ્યા સુધી બેસવું એવું જરૂરી છે? બેસવું હોય તો બેસે. તમે તમારું કરો, હું મારું સોઈ જાઉં. બરાબર ને? ના ભાઈ, સમજાય છે? હા. હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ગુજરાતનું અર્થતંત્રની વાત કરશું. બજેટ નહીં. શાની વાત કરશું? ગુજરાતનું અર્થતંત્ર. બીજું શું જોઈશું? આઝાદી સમયે ભારતની પરિસ્થિતિ કેવી હતી અને બધું કરંટ અફેર. અને બધું ક્યારે હશે? ઓક્ટોબર, કાં તો નવેમ્બર, કાં તો ડિસેમ્બર. મતલબ જ્યારે મેળ પડે ત્યારે. પણ તમારા એક્ઝામ પહેલા, તમારી એક્ઝામ પહેલા તમારે કદાચ સીસી મેઇન્સ આપવાની થાય ને તો એનાય પહેલા કરાવી. એટલે નથી જ આપવાની કોઈ, અને હું નથી જ કરાવવાનો, પણ તમને સારું લાગે એટલે મેં કહી દીધું. એસટીઆઈ પહેલા તો થઈ જ જશે. બરાબર ને? કેવું હોય છે? આવું હોય છે. બરાબર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સાચવજો બધા.